વિદ્યાર્થી મિત્ર, કેમ છો? બધાય મજામાં ને? આપણે સ્વામાં ધોરણ 8માં વિષય છે ગુજરાતી. આપણે સ્વામાં પૂછ્યા છે પ્રશ્ન 6. આપણે ચેપ્ટર કયું છે? 17મું. શું નામ છે? સંસ્કારની શ્રીમંતાઈ. પછી લેખિકા છે ને, તો લેખિકાનું નામ કુદનિકા કાપડિયા. સાહિત્ય પ્રકાર કયો છે? કુટુંબ કથા. તો હવે આપણે પ્રશ્ન 6 છે, મોટા પ્રશ્ન છે. એમાં પહેલું છે પ્રશ્ન, જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એકવાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું? બધાએ સ્વાપોથીમાં લખવાનું છે. પેજ નંબર 50મું છે. ચલો લખવાનું છે, બધાએ લખો. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમની સટ્ટાના વેપારમાં ખૂબ મોટું નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડી અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી. એમને પુષ્કળ સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા બધું જ જોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયું. અહીંયા પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બીજો પ્રશ્ન કહે છે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સૌને એના લાવલશ્કરને લાવે છે. તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે કહે છે લેખિકા? કુદનિકા કાપડિયા છે એ કહે છે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સૌ એના લાવલશ્કર એટલે શું? ચારે બાજુ લાવે છે. એવા સંદર્ભમાં શું કહે છે લેખિકા? શા માટે? તો એમાં લખો, વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કર લાવે છે. આ પ્રશ્નમાં પણ આપેલો છે, ઇન્વર્ટેડ કોમાં લખવાનું છે. તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે. કોના સંદર્ભમાં કહે છે? જગમોહનદાસના સંદર્ભમાં કહે છે. કારણ કે જગમોહનદાસને સટ્ટાના વેપારમાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનની પરંપરા ચાલી હતી. અહીંયા બીજો પ્રશ્ન પૂરો થાય છે. ત્રીજામાં જગમોહનદાસ શેઠ હતા ને, નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો. એ લખવાનું છે, નાના અક્ષરે લખવાનું છે બધાએ. જગમોહનદાસ શેઠમાંથી નાના ઇન્વર્ટેડ કોમાં લખજો, બની ગયા પછી તેમણે ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. કેવલ એક જ ઘાટી ઘરનું કામ કરવા રાખ્યા. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું. તેમના ઘરમાં
પહેલાં ચળકતી નવી મોટરમાં ફરતા શેઠિયાઓને અવર જવર રહેતી. એને બદલે હવે નાના સામાન્ય માણસોની અવર જવર વધતી હતી. નાના સામાન્ય માણસોની અવર જવર વધતી હતી. હવે ચોથો પ્રશ્ન પૂછ્યો આપણે. દાદાનું નામ શું છે? દયાવજીભાઈને. દર્શનાની હાજરીમાં, દર્શના તો તમને ખબર જ છે કોણ છે? એની મિત્ર પ્રીતિની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત મનમાં ખૂંચતી હતી. તો એમાં જવાબમાં લખો, નાના અક્ષરે લખવાનું છે બધાએ. દાદા દયાજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિશ્વાસ નાખ્યો. ક્વેશ્ચનમાં આપેલું છે કારણ કે સુખ સાહેબીમાં જેમને કશું જ કામ નહોતું કર્યું એવા એમના કુટુંબના પાર્વતી, પ્રીતિ, ઉત્પલા, ઇન્વર્ટેડ કોમા લખજો, જોશભેર કામ કરવા લાગી ગયા હતા. એટલે કહે છે કે જોશમાં બધાય હરખમાં કામ કરવા લાગી ગયા હતા. ત્યારે એમની વૃદ્ધાવસ્થાને કારણે કશું કામ કર્યા વગર ખાતા હતા. વૃદ્ધાવસ્થાને કારણે કશું કામ કર્યા વગર ખાતા હતા. આ વાત તેમને મનમાં ખૂંચતી હતી. તેમને આ ઉંમરે કોણ કામ આપે? ક્વેશ્ચન માર્ક કરજો. તેમને આ ઉંમરે કોણ કામ આપે? આ વાતનું પણ એમને દુઃખ રહ્યા કરતું હતું. આ વાતનું પણ એમને દુઃખ રહ્યા કરતું હતું. અહીંયા આપણે ચોથો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. પાંચમો, પાર્વતી બહેન ઘરમાં સી રીતે મદદરૂપ થવા માંગતા હતા? તેમની ઈચ્છા પૂરી થઈ. એટલે કે છે આ પાર્વતી બહેન ઉત્પલાના સાસુ કેમ ઘરમાં મદદ કરવા માંગતા હતા? તેમની ઈચ્છા પૂરી થઈ કે નહીં? તો એમાં લખો જવાબમાં, પાર્વતી બહેન કપડાં સીવાનું શીખીને ઘરમાં સંચો વસાવીને મદદરૂપ થવા માંગતા હતા. પણ એમની એ ઈચ્છા પૂરી થઈ નહીં. કારણ કે એમને આંખે ઝાંખપ આવવા માંડી હતી. એટલે ડૉક્ટરે એમને આંખનું એક પણ કામ કરવાની ના પાડી હતી. અહીંયા આપણે પાંચમો પ્રશ્ન પૂરો થાય છે. છઠ્ઠો, દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી હશે? એની બેનપણી, પ્રીતિની બેનપણી કોણ? દર્શનાએ પ્રીતિને કેમ એમ કીધું? ભાગ્યશાળી કેમ કહી? તો લખો એમાં, દર્શનાએ પ્રીતિને ભાગ્યવાન કહી કારણ કે એના ઘરના લોકોમાં કર્તવ્ય ભાવના હતી.
પોતાની જાતને કુટુંબ માટે ઘસી નાખવાની ઝંખના હતી. ઘસી નાખવાની ઝંખના હતી. દરેક વ્યક્તિના પ્રેમની સુવાસ હતી. દરેક વ્યક્તિના પ્રેમની સુવાસ હતી. આ જોઈને દર્શનાએ પ્રીતિને ભાગ્યવાન કહી. દરેક વ્યક્તિના પ્રેમની સુવાસ હતી. આ જોઈને દર્શનાએ પ્રીતિને ભાગ્યવાન કહી. અહીંયા આપણે પ્રશ્ન 6 પૂરો થાય છે. હવે પ્રશ્ન 7, પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો. એમાં પહેલું છે, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તે ઉલટું સારું રહે છે. એમ દયાવજીભાઈના આ વિધાનને સ્પષ્ટ કરો. એટલે કે છે આ વિધાનને સમજાવવાનું છે. તો એમાં લખો, વિધાનમાંથી તેમનો જીવનવાદી અભિગમ. જીવનવાદી અભિગમ હકારાત્મક છે એનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી. એ દુઃખી કે નિરાશ થતો નથી. એ દુઃખી કે નિરાશ થતો નથી. જે જીવન મળ્યું એને તે આનંદમાં વિતાવે છે. જીવન મળ્યું એને તે આનંદમાં વિતાવે છે. બીજું, ભગવાને સંપત્તિ લઈને ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય કોણ બોલે છે? તમને ખબર જ હશે, આપણે પાઠ સમજાય એટલે. વાક્યમાંથી કયો સૂર પ્રગટે છે? તો લખો, આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. પાર્વતીબેન બોલે છે ને. કેમ બોલતા? કેમ કે એની વહુ ઉત્પલા કામ કરવા નથી દેતી. એટલે એમ દર્શના કહે છે, તમે બહુ ભાગ્યશાળી છો, તમારે કામ કરવાનું નથી. એટલે કહે છે કે આપણને ભગવાનની સંપત્તિ, એટલે કહે છે કે દાદાના પુણ્યથી અમને આ બળ મળ્યું છે. એટલે કે ભગવાનની સંપત્તિ લઈ લઈને ઉલટાનું અમને વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. તો લખવાનું છે, આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી એ સૂર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. હવે અન્ય પ્રશ્નોત્તર. એમાં પહેલું, પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે? તેમાં લખો, હું પ્રીતિની વાતમાં સંમત છું. હું પ્રીતિની વાતમાં સંમત છું. આપણી પાસે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ વિપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણને એકબીજાને મદદરૂપ થઈએ છીએ. અહીંયા આપણે પહેલો પ્રશ્ન પૂરો થાય છે. આજે આપણે અહીં સુધી આપણે લખીએ. પછીના
પાઠમાં આપણે લખશું બીજો પ્રશ્ન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્ર.